રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય એ પહેલા જ હવે રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવી રહ્યો છે। ત્યારે કોંગ્રેસની કોર કમિટીની બેઠકને લઈ આ જૂથવાદ સામે આવ્યો। જૂથવાદને લઈ પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। બેઠક માટે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને પ્રદેશ કક્ષાના નેતાઓ હાજર ન રહેતા શહેર પ્રમુખની રજૂઆત કરી હોવાની વાત સોરાણીએ કરી છે। સાથે પણ કહ્યું છે કે પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે અન્ય નેતાઓને બોલાવવાના નથી, અમને બેઠકમાંથી બહાર જવાનું કહેવામાં આવ્યું। પ્રદેશ કક્ષાએ આ અંગે રજૂઆત કરવામાં આવશે, આ વાત હાલમાં તો સોરાણીએ કરી છે। જૂથવાદને લઈ પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી જેમને આ પ્રતિક્રિયા આપી। સવારે જતા ત્યાં રાજકોટના ટોપ મોસ્ટ કોઈ આગેવાનો જોવા ન મળતા। પ્રદેશના નેતાઓ અમુક કોર્પોરેટરશ્રીઓ છે, કોંગ્રેસી મૂળ કોંગ્રેસી છે, એ કોઈ જોવા ન મળતા। અને મેં શહેર પ્રમુખશ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ આ મુખ્ય આગેવાનોને કોઈને બોલાવ્યા નથી? એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે અહીંયા કોને મારી મીટિંગ છે, મારે કોને બોલાવવા ન બોલાવવા એ મારે જોવાનું હોય। તો મેં કહ્યું તમારે તમારા નામથી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલભાઈની મીટિંગ છે એવું ફોન કરવો જોઈએ, તો અમે પણ ના આવે। તો એને જે ન આવવાનું તો તમે નીકળો, અહીં તમારું કોઈનું કામ નથી, કોંગ્રેસ અમારે મારે હલાવવાની છે, આમ જ ચલાવો।